બોલાવી દે તેવું લાલ ચોળાનું શાક જો તમે મારી રીતે બનાવશો તો 100% તમારા વખાણ થવાના જ છે. ઘરમાં નાના છોકરાઓથી લઈને મોટા બધા જ આ શાક આંગળા ચાટી ચાટીને ખાશે. એકની જગ્યાએ 3 રોટલી પણ ખવાઈ જશે. અને મહેમાનો સામે પીરસશો ને તો 100% એ લોકો આની રીત પણ તમને પૂછવાના જ છે. તો ફ્રેન્ડ્સ, જોવામાં નંબર 1, ટેસ્ટમાં નંબર 1 અને પીરસવામાં પણ નંબર 1 આ લાલ ચોળાના શાકની રેસીપી જો તમને લોકોને પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે નવી નવી રેસીપીઝ તમારી માટે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે. વિડીયો જોયા પછી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો આ લાલ ચોળાના શાક માટે મેં અહીંયા 1 કપ જેટલા